વડોદરાના ફાયર બ્રિગેડને મળેલ ₹25 કરોડના ફાયર ફાઇટર વાહન એરાવતની ફાયર બ્રિગેડના જવાનોને ટ્રેનિંગ આપવામાં ફિનલેન્ડની ટીમ વડોદરા આવી છે. ગત માર્ચ મહિનામાં જ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા વડોદરા કોર્પોરેશનને ₹25 કરોડના ખર્ચે ફિનલેન્ડની કંપનીએ તૈયાર કરેલ 81 મીટરના ફાયર ફાઇટર વાહન એનાયત કરવામાં આવ્યું હતું. અત્યંત મોંઘું આ ફાયર ફાઇટર 26 થી 27 માળ સુધી આગ ઓલવવાનું કામ કરી શકવા સક્ષમ છે. વડોદરા કોર્પોરેશને આ વાહનનું નામ એરાવત રાખ્યું છે, જે માટે તેની લંબાઈને ધ્યાનમાં રાખીને નામ આપવામાં આવ્યું છે. અત્યંત કિંમતી હોવા ઉપરાંત તેના કેટલાક ફીચર્સ માટે ટ્રેનિંગની જરૂરિયાત હોવાથી તેને તૈયાર કરનાર ફિનલેન્ડની કંપનીના તજજ્ઞોનો હાલ વડોદરા આવ્યા છે અને તેઓ દ્વારા વાસના ફાયર સ્ટેશનના ઓફિસર જયદીપ ગઢવી તથા તેમની ટીમને ઓપરેશન અંગે માહિતગાર કરી રહ્યા છે. આ માટે ફાયર ઓફિસર સહિતની ટીમની ટ્રેનિંગ ચાલી રહી છે અને કઈ રીતે આ વાહન કટોકટી જેવી પરિસ્થિતિમાં કામ કરે છે તે અંગેની સમજ આપવામાં આવી રહી છે.